આ રાયતું ના વાતાવરણ વધી ગયું છે. ઉપર જતો સાંજે 7 આવતા તો ફેમિલી કેમ છો? બધા મજામાં? તો બધાને મજામાં જ રહેવાનું. બધાને જય માતા, જય શ્રી રામ. હવારમાં તો દિવસ એકદમ ફ્રેશ અને અમારે જયેશભાઈ અત્યારમાં જમે છે. તો છોકરાજી આળા મળી લોકો રહે છે ને બીજા બધા વિદ્યા છે ખેતરમાં અને 2 ભાઈ જ ઘરે છે. અને અત્યારે અમારે જવાનું છે રણમાં પાછું, કારણ કે 3-4 રમણથી હલર એ વધારે હાલે છે. એટલે હરકો હાલતું જ નહીં હલર, કારણ કે લીલું પડે હજી બહુ જ છે. તો એથી કાઢી છે ધીમું જેટલું હાથમાં આવે એટલું આપણું ને. બાકી તમે જુઓ આજે આ રાયતું ના કે આ રાયતુંના વાતાવરણ વધી ગયું છે. ઉપર જતો સાંજે 7 આવતા તો એ હાટો મેં લીલું કાઢવા મળ્યા. 2-3 દી વાટ જોઈ હોત ને તો વરસાદ લગભગ આવી જાય, પણ કોઈ આજ તો લગભગ આવી જાય વરસાદ, કારણ કે આજ જોર બહુ વધી ગયું છે. તો બધા બન્યા રહેતો વિડીયોમાં નમી જાય છીએ હવે હલરે, કારણ કે કઈ હલર નીકળી જાય એટલે એ કામ પૂરું થઈ જાય. દોસ્તો અત્યારે ઘડી કલર બંધ કરી દીધો, કારણ કે સા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો. એટલે કે 9:30 થઈ ગયા, તો હવે સા પાણી પીવા જાય છે. બધા આવી ગયા, ભાઈ એકલો વાંચું, કારણ કે મારો ફોન આવી પડ્યો હતો તો મને ભૂલાઈ ગયો અને એમનો વી ગયો હતો. ફોન લેવા આવીને તો હવે આવશું ફોન લઈને. તો હાલો દોસ્તો, સા નીકળી જશે ને બધા છે કે છોકરાને જમવાનું ચાલુ હતું. છોકરા જમે છે અને ફોનમાં જોવે છે એટલે સા દઉં અહીંયા મેં કહી દીધું. તો સા અહીંયા બને છે, તો હવે સા પાણી પી લઈએ પાછા ચાલુ કરવા. તો અત્યારે છે કે બાકી રૂ છે, બીજું બધું કાઢી નાખ્યું છે અને અત્યારે હલર સોફો કરી નાખ્યું છે. હવે અને અહીંયા હવે થોડુંક અમથું અહીંયા છે કે બગલા બેઠા એ પ્રમાણે થોડુંક અમથું બાકી છે, બાકી બધી કાઢી નાખ્યું છે. અને જોવો જોઈએ એટલી માંડવી સી છે, કેટલી થાય એમ કમેન્ટ કરી દેજો. હાલ તો હું અત્યારે બેસવા જાઉં અહીંયા મેડાની હેઠે, કારણ કે અત્યારે સુધી હું વરતો હતો ઘડી પોરો ખાઈ લઉં. મેડાની હેઠે સાંઈ
તો બધા બન્યા રહેજો વિડીયોમાં, ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો. ફાઇનલી દોસ્તો આપણે હવે બધી માંડવી નીકળી ગઈ છે ને હવે કરવાની છે હલરમાં ભાર. એટલે હવે થાકી જશે તો અહીંયા બારણા હમો બેસી ગયા છે હેઠા બાર દીકરો બે કાપી દો કાં બધો હા એમ તાણીને બોલે તો હવે જમી કાઢી લઈને એવું કરી લઈએ, કારણ કે અત્યારે વાગી જશે 2:30 જમવાનું ટાઈમ તો છૂટી જશે. તો હવે જમી લઈએ તો બધા બન્યા રહેજો વિડીયોમાં. હાલો દોસ્તો હલર નીકળી જશે ને અત્યારે કરવા મળ્યા છીએ ધાર અમે. તો ધાર આવી રીતે આમ કરીએ છીએ ને અહીંયા ઢગલો કરતા થઈએ. 2 પ્રકારની નીકળે છે, એકમાં ધોળવાળી નીકળશે, એકમાં ધોળ વધી નીકળશે. 2 પ્રકારની માંડવી નીકળશે. તો ધાર કાંઈ તો હાલો દોસ્તો અત્યારે વીએસસી હલરેથી ઘેરે, કારણ કે આજે આખો દી હલર રાખ્યું છે એટલે હાવ થાકી જશે. કારણ કે બપોર પહેલાં હલર રાખ્યું ને બપોર પછી ધાર કરીને એવું કર્યું, પણ ધાર તો કાંઈ હેરકી છીએ નહીં. તો અત્યારે હાવ થાકી જશે તો હવે સૂઈ જઈ ખાઈ પી. અને આજના બ્લોગમાં બસ આટલું જ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દઈ. કાલે મળી પાછા નવા બ્લોગમાં. તબ તક બાય.